સ્થાને બેસો 5 મિનિટ પછી દરેકે જવાનું છે કે 5 મિનિટ બેસો ભાઈઓ બહેનો શાંતિથી બેસવું રામદેવ ભગવાનના દર્શન કરી અને પ્રસાદી લઈ અને પછી ઘરે જવું
હાથી ઘોડી વેચા લેશું વીરા. અરે ભાઈ, મને સમાચાર મળ્યા કે તમે સમાધિએ જઈ રહ્યા હતા, તો હું જાતે જ તમારું દર્શન કરવાનું કહ્યું. અરે વીરા, હું તો તમારી સામે ઉભો છું. આ તો કાળા માથાના માનવી રહ્યા. આ તો માનવીઓ આમ બોલે અને તેમ બોલે વીરા. હા મારા ભાઈ. તમને શું જણાય છે મારા વીરા? અરે ભાઈ, તું તો મારી સામે નજરો નજર છે. આ તો કાળા માથાના અને મૃત્યુ લોકના માનવીઓ આમ બોલે અને તેમ બોલે. ચાલો આવે છો તો રહી જાઓ. આપણે એફન કુસંબા કરીએ વીરા. હા ભાઈ. ગોલા કેલે રામો. અરે ભાઈ, કહો ભાઈ. આપણે નાના નાના હતા ને, હા ત્યારે ઠકરાઈગઢમાં ઘોડી રાખી રહેતા હતા. હા મારા ભાઈ. આ ભાઈ અંચોળો, રતન કટોળો, અમર દાબડી. ચારે વસ્તુ તમે પિતા અજમલજીને આપજો. અરે ચાલો, આપણે આયા છો તો તમે 4 દિવસ રહેવું ગમે રહો અને મજા કરો. સારું ભાઈ, પહેલાની જેમ આપણે ઘોડીલા ખેલાવીએ. સારું ભાઈ. કોણ રવિ જા કેવું ચાકે છે તે જોઈ લઈએ. હા ભાઈ, પેલો ઘોડો તો મારો જ પગ છે. ઘોડીલા ખેલે રામો તીર કરી લાગે રામો પે. પિતા અજમલભાઈ નો બાર વળી લાગે રામો પે. માતા મેલડીનો નો બાર વળી લાગે રામો પે. લાગે રામો પેર વળી લાગે રામો પેર વળી લાગે રામો પેર વળી લાગે રામો પેર. અરે યાર, શું થઈ ગઈ? મારો રામ મારા પહેલા એના પહેલા હું એના આગળ પહોંચી ગયો. અરે આ કોકરગઢમાં શું થયું છે? આ અજાણી કેમ લાગે છે? લાવ કોકને પૂછી જોવા દો.